નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. દોસ્તો, બંધારણની એમસીક્યુ સિરીઝનો આપણો આ લાસ્ટ અને છેલ્લો વિડીયો છે. અને દોસ્તો, આપણે 27 વિડીયો અત્યાર સુધીમાં જે છે એ આજનો વિડીયો આપણે કમ્પ્લીટ કરીશું. એટલે આપણી આખી ભારતીય બંધારણની જે એમસીક્યુ સિરીઝ આપણે શરૂ કરી હતી એ અહીંયા સમાપ્ત થઈ જશે. દોસ્તો, હું માનું છું ત્યાં સુધી તમે ખૂબ જ જે છે એ એમસીક્યુ સિરીઝમાં જે છે એ જ્ઞાન મેળવ્યું છે એવી આશા રાખું છું. અને આજનો છેલ્લો વિડીયો પણ જે છે એ લાસ્ટ સુધી તમે જોજો. અને અગાઉના વિડીયો ન જોયો હોય તો તમને ખાસ વિનંતી છે કે જે પહેલા વિડીયોથી લઈને છેલ્લે સુધી વિડીયો જો, જેથી કરીને બંધારણ છે તમારું કમ્પ્લીટ થઈ શકે. આજે આપણે લોકપાલ અને લોકાયુક્ત વિશે જે છે એ એમસીક્યુ જોવાના છે. સાથે સાથે બિન સચિવાલય ક્લાર્ક 2016નું પેપર તથા એ સિવાયના જે અલગ અલગ 10 પરીક્ષાઓ જે અગાઉ લેવાયેલી છે એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયા હતા એ પણ આપણી સાથે સમજશું. ચાલો શરૂઆત કરીએ. ભારતમાં સૌપ્રથમ વર્ષ 1956માં કોની અધ્યક્ષતામાં લોકપાલની માંગણી છે એ કરવામાં આવી હતી? તો દોસ્તો, લોકપાલ નામ તમે કદાચ છે એ થોડુંક તમને જાણ્યું પહેચાનું લાગતું હશે. આનું કારણ છે કે તમને ખ્યાલ હશે કે જે અન્ના હજારે જે છે એને સૌ પ્રથમ વાર જે છે એ આને લખી દે છે એ આંદોલન પણ જે લોકપાલ બિલ છે એ લાવવા માટે જે છે ખૂબ જ આંદોલન કર્યું હતું, ઉપવાસ કર્યા હતા. તો એ સમયે જે આ લોકપાલ શબ્દ છે એ લોકોના જે છે એ ધ્યાનમાં આવ્યો હતો. તો વર્ષ 1956માં જે છે એ ભારતમાં સૌપ્રથમ જે છે એ ડોક્ટર LM સિંઘવીની અધ્યક્ષતામાં જે છે એ લોકપાલની માંગણી કરવામાં આવી હતી. લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ છે કોણે કર્યો હતો? તો લોકપાલ શબ્દનો ઉપયોગ પણ જે છે એ સૌપ્રથમ કોણે કર્યો હતો? ડોક્ટર LM સિંઘવીએ કર્યો હતો. નેક્સ્ટ, લોકપાલની ભલામણ કયા વહીવટી સુધારણા પંચે કરી હતી? તો જે પ્રથમ વહીવટી સુધારણા પંચ હતું એને સૌપ્રથમ લોકપાલની ભલામણ છે એ કરી હતી. નેક્સ્ટ, લોકાયુક્ત અધિનિયમ બનાવનાર પ્રથમ રાજ્ય કયું છે? તો દોસ્તો, લોકાયુક્ત અધિનિયમ બનાવનાર પ્રથમ રાજ્ય કયું છે? ઓડિશા છે. નેક્સ્ટ, લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય કયું છે? લોકાયુક્તની નિમણૂક કરનાર પ્રથમ રાજ્ય કયું છે? મહારાષ્ટ્ર. ખાસ યાદ રાખજો, લોકાયુક્તની જે નિમણૂક જે છે એ સૌપ્રથમ જો કોઈ દેશમાં કર્યું હોય તો એ પણ કરી હતી? મહારાષ્ટ્ર કરી હતી. વિશ્વમાં સૌપ્રથમ લોકપાલનો અમલ કયા દેશે કર્યો હતો? તો સ્વીડન દેશે કર્યો હતો. નેક્સ્ટ, ગુજરાતમાં કેવો લોકાયુક્ત ધારો અમલમાં છે? તો ગુજરાત લોકાયુક્ત ધારો 1986 જે છે એ શું છે? અમલમાં છે. નેક્સ્ટ, એની પછીનો પ્રશ્ન, ગુજરાતના પ્રથમ લોકાયુક્ત છે એ કોણ હતું? તો ગુજરાતના પ્રથમ લોકાયુક્ત કોણ હતું? જસ્ટિસ DS શુક્લ જે હતા એ ગુજરાતના સૌપ્રથમ જે છે એ લોકાયુક્ત નિમવામાં આવ્યા હતા. નોટાનું પૂરું નામ જણાવો. નોટાનું પૂરું નામ તો બધાને ખબર જ છે, નન ઓફ ધ અબોવ. તમે જો ચૂંટણીની અંદર જો મતદાન કર્યું હોય તો ઘણીવાર જે છે એ તમે કદાચ નોટામાં મતદાન કર્યું પણ હોય અને આ ઓપ્શન જે છે એ નન ઓફ ધ અબોવ નો આવે છે. કઈ NGO ની PLI ના આધારે જે છે નન ઓફ ધ અબોવ મતલબ કે નોટા છે એ ચૂંટણીમાં દાખલ કરવામાં આવ્યું? તો પીપલ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ જે NGO છે એક એના જે છે એ ભલામણના આધારે જે છે એ સૌપ્રથમ જે આ નોટા જે છે ઓપ્શન છે એ ચૂંટણીની અંદર છે એ એડ કરવામાં આવ્યો હતો. નોટાનો વિકલ્પ ચૂંટણી વખતે દાખલ કરવાનો ચુકાદો છે એ કયા દિવસે આપવામાં આવ્યો? કયા દિવસે આપવામાં આવ્યો? 27 સપ્ટેમ્બર 2013 ના રોજ છે એ આપવામાં આવ્યો હતો. નેગેટિવ વોટિંગનો સ્વીકાર કરનાર ભારત છે એ કેટલામો દેશ બન્યો? નેગેટિવ વોટિંગનો સ્વીકાર કરનાર ભારત કેટલામો દેશ બન્યો? 14મો દેશ બન્યો. તો દોસ્તો, લોકપાલ અને લોકાયુક્તને લગતા જે છે એ આપણે જે પણ જે ફેક્ટ હતા, જે પ્રશ્નો હતા એ આપણે અહીંયા એ ટોપિકને લગતા સમાપ્ત થઈ છે. હવે દોસ્તો, આપણે જે અગાઉ પૂછાયેલ પરીક્ષાઓ જે છે એના જે છે એની અંદર જે બંધારણ પૂછાયું એ જોઈએ. તો નગરપાલિકાનું જે છે આ મુખ્ય અધિકારીનું વર્ગ 3નું પેપર છે જે 2014માં લેવાયેલું હતું એની અંદરના આપણે બંધારણના પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન હતો, બંધારણની કલમ 15(3) શાનો નિર્દેશ કરે છે? તો બંધારણની કલમ દોસ્તો 15(3) જે છે એ સ્ત્રીઓ અને બાળકોના લાભાર્થે કરેલા કાયદાઓ સાર્વત્રિક રીતે માન્ય ગણાશે અને ભેદભાવને કારણે તેને પડકારી શકાશે નહીં. તો આ બાબતનો નિર્દેશ છે એ બંધારણની કલમ 15(3) છે એ કરે છે. અનુચ્છેદ 331 અંતર્ગત રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમે છે? કેટલા સભ્યો નિમે છે? 2 સભ્યો છે એ નિમે છે. કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે લોકસભાની મુદત સંદર્ભે સંસદ છે એ શું કરી શકે? તો કટોકટીની જાહેરાત અમલમાં હોય ત્યારે સંસદ એક સાથે 1 વર્ષ સુધી છે એ મુદત વધારી શકે. સંસદમાં કોઈ પણ ગૃહના સભ્યો પરવાનગી વિના કેટલા દિવસ ગેરહાજર રહે તો ગૃહ છે એ બેઠક ખાલી જાહેર કરી શકે? તો દોસ્તો, કોઈ પણ સભ્યો છે એ 60 દિવસ જો સતત ગેરહાજર રહે તો જે છે એ ગૃહ છે એ બેઠક છે એ ખાલી જાહેર કરી શકે છે. રાજ્યોને વડી અદાલતો સંદર્ભે કઈ બાબત છે એ સાચી નથી? તો રાજ્યોની વડી અદાલતો સંદર્ભે આપણે જોઈએ એક વિશે વિધાનો જેથી કરીને ખબર પડે કે કઈ બાબત આમાંથી સાચી નથી. તો અનુચ્છેદ 214 મુજબ દરેક રાજ્ય માટે એક વડી અદાલતની જોગવાઈ છે. તો એ બાબત તો સાચી છે. રાજ્યમાં વડી અદાલતની અન્ય શાખા હોતી નથી.
તો આ બાબત જે છે એ શું છે? ખોટી છે. કેટલીક વડી અદાલતોની હુકમ બીજા રાજ્ય પર વિસ્તરે છે, તો એ બાબત પણ સાચી છે. અદાલત પોતાના તિરસ્કાર માટે શિક્ષા કરવાની સત્તા ધરાવે છે, તો આ બાબત પણ સાચી છે. ઘણીવાર અદાલતે કોઈ પણ જે છે એ ઓર્ડર કર્યો હોય અને જો એનો અમલવારી કરવામાં ન આવે તો કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટ જે છે એ કેસ થઈ શકે છે અને અદાલતની તિરસ્કાર કરવા માટે જે છે એ કોર્ટ છે એ જરૂરી કાર્યવાહી તમારી ઉપર કરી શકે છે. બંધારણના 44માં સુધારાથી કયા અધિકારને મૂળભૂત અધિકારમાંથી છે એ રદ કરેલ છે? તો દોસ્તો મિલકતનો અધિકાર છે એ જે છે એ બંધારણના 44માં સુધારો જે છે એનાથી જે છે એ મૂળભૂત અધિકારમાંથી જે આ મિલકતનો અધિકાર હતો એ શું કરવામાં આવ્યો? કાઢી નાખવામાં આવ્યો. નેક્સ્ટ, મૂળભૂત ફરજોના સમાવેશ બંધારણમાં ક્યારે સામેલ કરવામાં આવે? ટૂંકમાં મૂળભૂત ફરજોનો જે છે એ ક્યારે સમાવેશ છે એ બંધારણમાં કરવામાં આવે? તો ક્યારે કરવામાં આવે? 1976. રાજ્યની વિધાન પરિષદના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? તો કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની હોય છે. બંધારણના કયા અનુચ્છેદની જોગવાઈ અનુસાર હિન્દીને રાજભાષા ઘોષિત કરવામાં આવી છે? તો અનુચ્છેદ 343 પેપર દોસ્તો યાદ જ રાખી લેજો. જે કોની સાથે સંબંધિત છે? હિન્દી સાથે સંબંધિત છે અને હિન્દીની જે રાજભાષા ઘોષિત કરવામાં આવી એ આ અનુચ્છેદ અંતર્ગત છે એ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં સૌ પ્રથમવાર લોકાયુક્તનો કાયદો છે એ ક્યારે તૈયાર થયો હતો? કે ક્યારે તૈયાર થયો હતો? વર્ષ 1986. વહીવટી અધિકારી વર્ગ 2 2012નું જે પ્રશ્ન પેપર લેવાયું હતું એની અંદર પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. તેમાં પ્રશ્ન હતો ભારતીય બંધારણનો મુસદ્દો ઘડતા કુલ કેટલા દિવસ છે એ વ્યતીત થયા હતા? તો કેટલા દિવસ વ્યતીત થયા હતા? 144 દિવસ જે છે એ વ્યતીત થયા હતા. ભારતની સ્વતંત્રતા બાદ રાજ્યસભાના પ્રથમ અધ્યક્ષ તરીકેનો હોદ્દો ધારણ કરનાર મહાનુભાવ છે એ કોણ હતા? કોણ હતા? ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. નેક્સ્ટ, ભારતમાંથી હાઈકોર્ટના ન્યાયાધીશના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો પહેલું વિધાન છે તેઓ ભારતના નાગરિક હોવા જોઈએ. તો વિધાન તો સાચું છે, ખોટું નથી. તેઓએ 10 વર્ષ સુધી નીચેની અદાલતમાં ન્યાયાધીશ તરીકે કામ કરેલું હોવું જોઈએ, તો એ પણ સાચું છે. તેઓએ હાઈકોર્ટમાં 10 વર્ષ સુધી વકીલાત કરેલી હોવી જોઈએ, તો એ પણ સાચું છે. હાઈકોર્ટના ન્યાયાધીશ 48 વર્ષ સુધી હોદ્દો ધારણ કરી શકે, તો આ વિધાન છે ને દોસ્તો ખોટું છે. 68 વર્ષ સુધી છે એ હોદ્દો ધારણ કરી શકે નહીં. હાઈકોર્ટના ન્યાયાધીશ છે એ 68 નહીં પરંતુ કેટલા? 65 વર્ષ સુધી છે એ હોદ્દો ધારણ કરી શકે છે. લોકસભાના 2 સત્ર વચ્ચે મહત્તમ સમયગાળો કેટલો હોવો ન જોઈએ? કેટલો ન હોવો જોઈએ? 6 માસથી વધારે હોવો જોઈએ. રાજ્યપાલ અવસાન પામે તો કાર્યકારી રાજ્યપાલ કોણ બને? તો રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે છે, ટૂંકમાં જે વડી અદાલત હોય, રાજ્યની વડી અદાલત હોય છે એના જે ચીફ જસ્ટિસ છે એ કાર્યકારી જે છે એ રાજ્યપાલ બને છે. નીચેના વિષયોમાં રાજ્ય તથા કેન્દ્રની સંયુક્ત યાદીમાં કયા વિષયનો સમાવેશ થાય છે? તો કોનો સમાવેશ થાય છે? શિક્ષણ. નેક્સ્ટ, સંઘ લોક સેવા આયોગ. તો સંઘ લોક સેવા આયોગ એટલે કોણ? યુપીએસસી, જેને આપણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન પણ કહીએ છીએ. અને ગુજરાતીમાં શું કહીએ છીએ? સંઘ લોક સેવા આયોગ. એના સભ્ય છે એ કેવી રીતે નિમાય છે? તો દોસ્તો એના સભ્ય છે એ રાષ્ટ્રપતિ દ્વારા છે એ નિયુક્ત કરવામાં આવે છે. ભારતના નાગરિકોની મૂળભૂત ફરજો પૈકી નીચેની કઈ બાબત છે એ સાચી નથી? કઈ બાબત સાચી નથી એ જોવાનું છે. તો પહેલું જોઈએ આપણે, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. તો આ બાબત તો સાચી છે. વૈજ્ઞાનિક માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવણીની, એ પણ સાચું છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની, તો એ પણ સાચું છે. દેશની સરકાર સામેના વિરોધી મંતવ્યો વિદેશમાં વ્યક્ત ન કરવાની. તો આ બાબત દોસ્તો સાચી નથી. આ બાબત ખોટી છે, વિધાન જ ખોટું છે. આવું આપણા ભારતના નાગરિકોની મૂળભૂત ફરજોમાં જે છે એ આ બાબત છે એ સાચી નથી. તો જવાબમાં શું આવશે? ડી આવશે. નેક્સ્ટ, ભારતીય બંધારણની પ્રથમ અનુસૂચિમાં છે એ શું દર્શાવાયું છે? શું દર્શાવાયું છે? પ્રથમ અનુસૂચિમાં ભારતના રાજ્યો છે એ દર્શાવાયા છે. હવે દોસ્તો, આદિજાતિ આદર્શ નિવાસી શાળાના જે આચાર્ય જે ક્લાસ 2 ની પોસ્ટ છે એનું 2012માં છે એ પેપર લેવાયેલું હતું. એના બંધારણના પ્રશ્નો જોઈએ આપણે. તો પ્રશ્ન હતો, રાજ્યસભા સંબંધમાં ભારતીય બંધારણમાં નીચે પૈકી કયું વિધાન છે એ સાચું નથી? તો દોસ્તો, વિધાન વાક્યોમાં તમને કંટાળો તો આવશે, પરંતુ વિધાન વાક્યોની પ્રેક્ટિસ તમારે પાડવી જ પડશે. એનું કારણ છે કે હવે મોસ્ટ ઓફ એક્ઝામ તમે જુઓ, જીપીએસસી છે અથવા ક્લાસ 3 ની જે અપર પોસ્ટની જે પણ એક્ઝામ હોય છે, હવે તો ક્લાસ 3 ની જે જુનિયર ક્લાર્ક લેવલની એક્ઝામોમાં પણ વિધાન વાક્યો પૂછવા મળ્યા છે. તો વિધાન વાક્યો છે એ સ્પીડથી તમારે વાંચીને તમે જે છે એ સોલ્વ કરવાની તમારે આદત પાડવી પડશે. તો જ તે છે એ તમે પરીક્ષામાં ટાઈમ પણ બચાવી શકશો અને પ્રશ્નો પણ છે એ સરખી રીતે સમજીને સાચા ઠીક કરી શકશો. તો રાજ્યસભા સંબંધમાં ભારતીય બંધારણમાં નીચે પૈકી વિધાન સાચું નથી? તો જોઈએ આપણે, દર 2 વર્ષે રાજ્યસભા છે એ 1/3 જેટલી સંખ્યાના સભ્યો નિવૃત્ત કરવામાં આવે છે. તો જે છે એ શું છે? આ વાત સાચી છે. રાજ્યોની વિધાનસભાના સભ્યો દ્વારા રાજ્યસભાના સભ્યો ચૂંટવામાં આવે છે, તો એ પણ સાચું છે. રાજ્યસભાના સભ્યો માટેની લઘુત્તમ વય મર્યાદા છે એ કેટલી છે? 30 વર્ષ છે, તો એ પણ સાચું છે.
રાજ્યસભાનું દર 6 વર્ષે વિસર્જન થાય છે. તો રાજ્યસભાનું દોસ્તો 6 વર્ષે વિસર્જન થતું નથી, પરંતુ દર 6 વર્ષે જે છે એ શું થાય છે, ના સભ્યો છે એ નિવૃત્ત પામે છે. તો રાજ્યસભા છે એ તો શું છે, કાયમી ગૃહ છે, એનું વિસર્જન થતું નથી. તો આ વિધાન છે એ સાચું નથી. લોકસભાના અધ્યક્ષને પસંદ કરવા સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો રાષ્ટ્રપતિ લોકસભામાં અધ્યક્ષની નિમણૂક કરશે. લોકસભાના અને રાજ્યસભાના સંયુક્ત સત્ર બોલાવે સર્વાનુમતે અથવા બહુમતીથી લોકસભાના અધ્યક્ષની નિમણૂક કરાશે. વડાપ્રધાન અને વિરોધ પક્ષના નેતા પરસ્પરના પરામર્શમાં લઈ લોકસભાના અધ્યક્ષને પસંદ કરશે. કે પછી ડી, લોકસભા પોતાના સભ્યો પૈકી અધ્યક્ષની પસંદગી કરશે. તો શું આવશે જવાબમાં? ડી આવશે. લોકસભા પોતાના સભ્યો પૈકી શું કરશે? અધ્યક્ષની પસંદગી કરશે. તો આ જે વાક્ય છે દોસ્તો, લોકસભાના અધ્યક્ષને પસંદ કરવા સંબંધમાં છે એ સાચું છે. ભારતીય સંવિધાનમાં સુધારો કરવા માટે બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? તો કયા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવી છે? અનુચ્છેદ 368. તો આપણે આની પહેલાનો તે વિડીયો જે છે એ તમે વિડીયો જોયો હોય, 26મા નંબરનો વિડીયો આપણે જે બનાવ્યો છે બંધારણી સુધારા અને બંધારણી સંસ્થાઓનો વિડીયો જે છે એ 26મો વિડીયો આપણે જોયો હતો. તો એની અંદર આવી ગયું છે કે અનુચ્છેદ 367 છે એ કોની સાથે સંબંધિત છે? ભારતીય બંધારણમાં તમારે જો સુધારો કરવો હોય તો બંધારણી સુધારા સાથે સંબંધિત છે. તો વિડીયો ન જોયો તો જોઈ લેજો. હવે ભારતીય બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? કયું વિધાન સાચું નથી? તો જોઈએ આપણે, ન્યાયતંત્રને કારોબારીનું સંલગ્ન રાખી વહીવટ કરવો. તો આ વિધાન છે એ સાચું નથી, ખોટું છે આ વિધાન. ન્યાયતંત્રને કારોબારીનું સંલગ્ન રાખી વહીવટ કરવો. પર્યાવરણનું જતન કરવું, પુરુષો અને સ્ત્રીઓ બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે, રાજ્યના નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો રાખો. તો આ બધા વિધાનો છે એ દોસ્તો સાચા છે, 3 બી, સી ને ડી. પરંતુ આ વિધાન છે એ પહેલા નંબરનું એ શું છે? ખોટું છે. નેક્સ્ટ, ચૂંટણીને લગતા અધિકારો અને સિદ્ધાંતો અંગે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જોગવાઈ છે એ કરાય છે? તો કયા અનુચ્છેદમાં જોગવાઈ કરે છે? અનુચ્છેદ 325 અને 326 ની અંદર છે એ શું કરવામાં આવી છે? જોગવાઈ કરવામાં આવી છે. નેક્સ્ટ, સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ગેરહાજર હોય અને રાષ્ટ્રપતિએ હોદ્દો સંભાળવાના શપથ લેવાના હોય તો આ શપથ છે એ કોણ લેવડાવશે? તો કોણ લેવડાવશે? સર્વોચ્ચ અદાલતના ઉપલબ્ધ ન્યાયમૂર્તિઓમાંથી જે સૌથી સિનિયર જે જજ છે, ન્યાયમૂર્તિ છે એ છે એ આવા શું કરશે? શપથ છે એ લેવડાવશે. અને ભારતીય બંધારણના અનુચ્છેદ 25, 26, 27 અને 28 શાને લગતા છે? શાને લગતા છે? ધાર્મિક સ્વાતંત્ર્ય. તો બધાને દોસ્તો ધર્મની જે છે એ આપણા દેશમાં છે એ સ્વતંત્રતા આપવામાં આવી છે. આપણા દેશમાં એવું નથી કે ભાઈ તમે આપણો હિન્દુસ્તાન તો હિન્દુનો જે છે બહુમતી ધરાવતો દેશ છે તો બધા હિન્દુ ધર્મ જ પાળવો, અથવા તો અમુક પ્રકારના ધર્મની જ અહીંયા અનુમતિ છે, એવું નથી. આપણા દેશમાં તમને ખબર જ છે કે બધા જ ધર્મના લોકોને છે એ અપનાવવામાં આવેલા છે અને એમની જે છે એમને ધાર્મિક સ્વાતંત્ર્ય છે એ આપવામાં આવ્યું છે. તો આ ધાર્મિક સ્વાતંત્ર્ય છે એમને ક્યાં અનુચ્છેદથી મળેલું છે? અનુચ્છેદ 25, 26, 27 અને 28 જે ભારતીય બંધારણ અનુચ્છેદ છે એનાથી જે છે એ ધાર્મિક સ્વાતંત્ર્ય છે એ પ્રાપ્ત થયેલું છે. અને ભારતીય રાજ્યની વિધાનસભામાં જે છે એ ધારાસભ્ય તરીકે ચૂંટવા માટે લઘુત્તમ વય મર્યાદા છે એ કેટલી છે? તો કેટલી છે? 25 વર્ષ છે. નેક્સ્ટ, ભારતીય બંધારણના અનુચ્છેદ 32માં જે છે એ ભારતીય બંધારણીય ઇલાજનો અધિકાર છે તે અંતર્ગત પ્રોહિબિશન રીટનો જે છે એ સમાવેશ થાય છે. આ પ્રોહિબિશન રીટ એટલે શું? તો આ પ્રોહિબિશન રીટ એટલે નીચલી અદાલતો કે પછી ટ્રિબ્યુનલો જે હોય છે એને પોતાને ન હોય તેવી હુકુમતોનો અમલ કરે કે અમલનો અતિરેક કરે તો તેને અટકાવવા અંગે છે એ રીટ જે કરવામાં આવે એને શું કહેવામાં આવે છે? પ્રોહિબિશન રીટ કહેવામાં આવે છે. તો ભારતીય બંધારણના અનુચ્છેદ 32 ની અંદર જે છે એ આ બંધારણીય ઇલાજનો છે એ અધિકાર છે અને એ અંતર્ગત જે છે એ આ પ્રોહિબિશન રીટ છે એ આવે છે. ભારતના બંધારણમાં રાજભાષા તરીકે કઈ ભાષાને સંઘની રાજભાષા તરીકે દર્શાવાઈ છે? તો કઈ? દેવનાગરી વાળી હિન્દી ભાષા. હિન્દી ભાષા કરી પરંતુ કેવી? દેવનાગરી વાળી. તો આ ખાસ છે, આ વર્ડ છે એ યાદ રાખજો, કેમ કે અહીંયા હિન્દી ભાષા તો અહીંયા છે જ તે, અહીંયા તે છે હિન્દી, પરંતુ જો અહીંયા ખડી બોલી હિન્દી છે, અહીંયા હિન્દુસ્તાની બોલી વાળી હિન્દી છે, એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે રાજભાષા કરી પરંતુ કેવી? દેવનાગરી વાળી હિન્દી ભાષા. હવે દોસ્તો, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે PSI જે નશાબંધીના હોય છે એનું 2011માં પેપર લેવાયેલું ત્યાંના પ્રશ્નો આપણે જોઈએ. કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુદ્ધ તેના સભ્યો હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે પક્ષમાંથી દૂર થાય, ધારાસભ્ય તરીકે ગેરલાયક બને, ચાલુ સત્રમાં આજે આપી શકે નહીં કે અધ્યક્ષ તરીકે તેને ઠપકો આપે. તો શું આવશે? જવાબ આવશે બી. ધારાસભ્ય તરીકે શું બને? ગેરલાયક બને છે. કામનો અધિકાર મતલબ કે રાઇટ ટુ વર્ક બંધારણના કયા ભાગમાં જણાવેલ છે? તો કયા ભાગમાં જણાવેલ છે? ચોથા ભાગમાં જણાવેલ છે. નેક્સ્ટ, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ મતલબ કે કેગ જે છે એ કઈ ટાઈપનું પદ ધરાવે છે? તો એ કઈ ટાઈપનું પદ ધરાવે છે? બંધારણીય પદ છે એ ધરાવે છે. બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવે છે? તો બંધારણમાં સુધારા કરવાની જોગવાઈ છે એ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવે છે? 368. તો દોસ્તો, અગાઉના જે પ્રશ્ન પેપર જે હમણાં આપણે જોયું એની અંદર પણ જે છે આ પ્રશ્ન આવી ગયો હતો
ઓલરેડી આપણે એમસીક્યુ સિરીઝના ચેપ્ટરમાં પણ જે છે એ 26મા ચેપ્ટરમાં પણ આ જોઈ ગયા છે. તો ખાસ આ યાદ રાખજો, મોસ્ટ ટાઈમ બી કહી શકાય, કેમ કે આપણે અત્યાર સુધીના 2 થી 3 પેપર જે જોયા એની અંદર જે છે એ આ પ્રશ્ન પૂછાયો છે. હવે દોસ્તો જેલ અધિક્ષક 2007નું પેપર જોઈએ. તો એમાં પ્રશ્ન હતો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે નાણાકીય વહેંચણીના સિદ્ધાંતો છે એ કોણ નક્કી કરે છે? તો નાણાકીય વહેંચણીના સિદ્ધાંતો કોણ નક્કી કરે છે? નાણાં પંચ દ્વારા જે છે એ નક્કી કરવામાં આવે છે. ભારતના બંધારણમાં શોષણ વિરુદ્ધના અધિકારો જે છે એ કયા અનુચ્છેદ દ્વારા અપાયા છે? કયા અનુચ્છેદ દ્વારા અપાયા છે? અનુચ્છેદ 23 અને 24 જે છે એના દ્વારા ભારતીય બંધારણમાં શોષણ વિરુદ્ધના અધિકારો છે તે અપાયા છે. ભારતના બંધારણના આમુખમાં અત્યાર સુધીમાં કેટલા સુધારા થયા છે? તો ભારતના બંધારણના આમુખમાં કેટલા સુધારા થયા છે? એમાં જે છે એ એક સુધારો થયો છે. તો તમને એમ થશે કે ભાઈ બીજા તો ઘણા સુધારા છે, પણ આમુખ જે છે એની અંદર એક સુધારો થયો છે. એ સિવાય બીજાની અંદર તો સુધારા ઘણા થયા છે, પણ ભારતીય બંધારણના આમુખની અંદર જો કોઈ સુધારો થયો હોય તો એ કેટલો થયો છે? માત્ર એક વાર થયો છે. તો ખાસ યાદ રાખવાનું છે, એક વાર જે છે એ સુધારો કરવામાં આવ્યો. ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની પ્રેરણા છે એ કયા બંધારણમાંથી છે એ મળી છે? શામાંથી મળી? આયર્લેન્ડમાં. હવે દોસ્તો નિવાસી વૈદ્યકીય અધિકારી 2008નું પેપર આપણે જોઈએ. તેમાં પ્રથમ પ્રશ્ન હતો, ભારતમાં મતાધિકાર જે છે એ કેટલા વર્ષની ઉંમરે છે એ મળે છે? ખબર જ છે, 18 વર્ષની ઉંમરે મળે છે. શરૂઆતમાં જે છે એ 21 વર્ષની ઉંમર હતી, પરંતુ બંધારણમાં સુધારો કરીને છે એ કેટલી કરી નાખવામાં આવી? 18 વર્ષ કરી નાખવામાં. ભારતના બંધારણની રચના કરવામાં આવી ત્યારે નાગરિકને કુલ કેટલા મૂળભૂત અધિકારો છે એ આપવામાં આવ્યા હતા? કેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા હતા? 7. ભારતના બંધારણમાંથી હવે કયા મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો છે? તો આપણને ખબર છે કે મિલકતનો અધિકાર છે શું કરવામાં આવ્યો છે? રદ કરવામાં આવ્યો છે. સંયુક્ત ચેરિટી કમિશનર અથવા તો મદદનીશ ચેરિટી કમિશનર જે કહીએ છીએ ક્લાસ 1નું જે છે એ 2008માં પેપર લેવાયું હતું, એ જોઈએ. હવે એમાં પ્રથમ પ્રશ્ન હતો, બંધારણનો કયો સુધારો જે છે એ પંચાયતી રાજ અંગેનો છે? તો બંધારણનો જે 73મો સુધારો જે છે એ દોસ્તો કોને સંબંધિત છે? પંચાયતી રાજને સંબંધિત છે. નેક્સ્ટ, ભારતીય બંધારણનો પ્રથમ સુધારો છે એ ક્યારે કરવામાં આવ્યો હતો? તો ક્યારે કરવામાં આવ્યો હતો? વર્ષ 1951. ભારતના બંધારણનું અર્થઘટન કરવાનો નિર્ણાયક અધિકાર છે એ કોનો ગણાય છે? કોનો ગણાય છે? ભારતની સુપ્રીમ કોર્ટ. તો દોસ્તો જ્યારે બંધારણને તમને ખબર છે ને કે આપણે અત્યાર સુધી જે બંધારણ સમજ્યા એમસીક્યુ સિરીઝથી, મેં તમને કેટલી વાર કીધું કે ભાઈ ભારતીય જે બંધારણ છે એનું જે એક્ઝિક્યુશન મતલબ કે એની અમલવારી કરવી હોય તો એની અમલવારી કરવાની જવાબદારી કોની છે? સુપ્રીમ કોર્ટની છે. એ સિવાય એના અર્થઘટન સંબંધી કોઈ પણ ડિસ્પ્યુટ જ્યારે ઉપસ્થિત થાય, મતલબ કે કોઈ પણ બે પાર્ટી છે, ફોર એક્ઝામ્પલ એ અને બી, તો ભારતના બંધારણ સંબંધી જ્યારે એ પાર્ટીનું મંતવ્ય અલગ હોય, એનું કહેવાનું એમ હોય કે ભાઈ આમ કહેવાનું છે, ત્યારે બી પાર્ટીનું મંતવ્ય પણ અલગ હોય, તો સુપ્રીમ કોર્ટ છે એ એની અંદર ઇન્ટરફિયર કરીને જે છે એ ભારતીય બંધારણ જે છે એ પોતાનું મંતવ્ય રજૂ કરે છે કે ભાઈ ખરેખર આનું સાચું અર્થઘટન શું છે. તો બંધારણના અર્થઘટન સંબંધી જે છે એ નિર્ણાયક જે છે એ કોઈ પણ વસ્તુ છે એ ડિસાઇડ કરવાનો અધિકાર છે એ કોનો છે? ભારતની સુપ્રીમ કોર્ટનો છે. હવે દોસ્તો સંયુક્ત પશુપાલન નિયામક 2008નું પેપરની અંદર પૂછાયેલા પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન હતો, ભારતના રાષ્ટ્રપતિને તેના હોદ્દાના શપથ છે એ કોણ લેવડાવે છે? કોણ લેવડાવે છે? સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ. ભારતનું રાજ્ય બંધારણ જે છે એ શું છે? પાર્લામેન્ટરી અને પ્રમુખ પદ્ધતિના મિશ્રણ વાળું છે. નેક્સ્ટ, હવે દોસ્તો ગુજરાત શિક્ષણ સેવા જે ક્લાસ 2નું જે 2008નું પેપર હતું એ જોઈએ આપણે. લોકસભાના કયા અધ્યક્ષે જે છે એ અધ્યક્ષ પદ છોડ્યા પછી રાષ્ટ્રપતિ પદ છે એ સંભાળ્યું હતું? તો નીલમ સંજીવ રેડ્ડી જે છે એ દોસ્તો એવા જે છે એ એક રાષ્ટ્રપતિ હતા જે લોકસભાના અધ્યક્ષ પદ ઉપર હતા અને અધ્યક્ષ પદ છોડીને સીધા શું બન્યા? રાષ્ટ્રપતિ બન્યા. તો ખાસ યાદ રાખજો, નીલમ સંજીવ રેડ્ડી. અખંડ ભારતની બંધારણીય સભાની રચના છે એ કોના આધારે થઈ હતી? તો કેબિનેટ મિશન યોજનાના આધારે છે એ અખંડ ભારતની બંધારણીય સભાની છે એ રચના થઈ હતી. લોકસભા અને વિધાનસભાઓની બેઠકોનું સીમાંકન કરવા માટેના સીમાંકન પંચની જે છે એ રચના છે એ કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો કયા વર્ષમાં કરવામાં આવી હતી? વર્ષ 2002માં. આપણું રાષ્ટ્રીય ગીત કયું છે? તો એ તો બધાને ખબર છે, વંદે માતરમ. અને જનગણમન છે આપણું શું છે? રાષ્ટ્રીય ગાન છે. જનગણમન જે છે એ આપણું રાષ્ટ્રીય ગાન છે, જ્યારે રાષ્ટ્રીય ગીત છે એ કયું છે? વંદે માતરમ. નાયબ નિયામક વર્ગ 1નું જે 2008નું પેપર હતું એ હવે જોઈ લઈએ. તો પ્રશ્ન હતો એમાં પહેલો, ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી છે એ કયા વર્ષે યોજાઈ હતી? કયા વર્ષે યોજાઈ હતી? વર્ષ 1962. ભારતીય બંધારણનો કયો સુધારો છે એ સમગ્ર બંધારણના કાયાકલ્પ નવા જન્મ સમાન છે એ ગણાય છે? 42મો સુધારો છે એ ભારતીય બંધારણનો જે 42મો સુધારો છે એ સમગ્ર બંધારણના કાયાકલ્પ મતલબ કે નવા જન્મ સમાન ગણાય છે. રેવન્યુ તલાટી 2016નું દોસ્તો હવે પેપર જોઈએ આપણે. એમાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ. તો પ્રશ્ન હતો, નીચેનામાંથી કયા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો? શું આવશે? વીવી ગિરી.
તારીખ 22 જુલાઈ 1947 રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? તો કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ દ્વારા છે એ રજૂ કરવામાં આવ્યો હતો. ક્યાં મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં એસસી, એસટી અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યને વિશેષ જોગવાઈ જે છે એ કરવાની સત્તા મળે છે? તો સમાનતાનો અધિકાર હેઠળ જે છે એ વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે. નેક્સ્ટ, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં જે છે એ 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે જે છે એ ઉજવવામાં આવ્યો હતો? તો 26 જાન્યુઆરી 1930ના દિવસે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? સ્વાતંત્ર્ય દિન મતલબ કે પૂર્ણ સ્વરાજ દિન તરીકે જે છે એ ઉજવવામાં આવ્યો હતો. હવે દોસ્તો લાસ્ટ આપણે જોઈ લઈએ બિન સચિવાલય ક્લાર્ક 2016 ની જે પરીક્ષા લેવાઈ હતી એની અંદર જે છે એ બંધારણના કયા કયા પ્રશ્નો પૂછાયા હતા? તો મોસ્ટ એમપી આ બધા પ્રશ્નો છે દોસ્તો, અને ખાસ તમે છે એ સોલ્વ કરજો, કેમ કે આ પ્રશ્નો તમે તમારી રીતે કલેક્ટ કરવા જશો તો બહુ સમય લાગશે. તો આટલું અમે મહેનતથી જે છે એ આ પ્રશ્નો જે છે અહીંયા તમારી પાસે રજૂ કર્યા છે. તો તમને ખાસ વિનંતી છે કે પ્રશ્નો છે એ વ્યવસ્થિત છે એ જે તમને નવા લાગે અથવા તો જે તમારા ધ્યાનમાં અત્યાર સુધી ન આવ્યા હોય તો ખાસ છે એ નોટ આઉટ કરતા જાઓ. રાષ્ટ્રપતિ છે એ નીચેનામાંથી કોની નિમણૂક કરતા નથી? તો એટર્ની જનરલની છે એ નિમણૂક કરે છે. રાજ્યના ચીફ સેક્રેટરી, તો ચીફ સેક્રેટરીની નિમણૂક છે એ રાષ્ટ્રપતિ નથી કરતા, રાજ્યના ચીફ સેક્રેટરીની. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક પણ કરે છે, રાજ્યના રાજ્યપાલોની પણ નિમણૂક કરે છે, પરંતુ આ બી જે છે એ એની નિમણૂક કરતા નથી. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? તો કેવા સંજોગોમાં જે છે એ મતદાન કરવાનો અધિકાર ધરાવે? તો ગૃહમાં જ્યારે દોસ્તો સરખા મત પડે ને ત્યારે વિધાનસભાના અધ્યક્ષને જે છે એ આપણે જોઈ ગયા છીએ અગાઉના વિડીયોમાં કે એને કાસ્ટિંગ વોટનો જે છે એ પાવર આપવામાં આવેલો છે. કાસ્ટિંગ વોટ એટલે નિર્ણાયક મત, ને વિધાનસભાના અધ્યક્ષ છે એ જે પ્રક્રિયામાં મત નાખે છે એ પાર્ટી શું બને છે? વિજયી બને છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ છે એ શું હોય છે? શું હોય છે? રાજ્યસભાના છે એ અધ્યક્ષ બને છે. ઉપરાષ્ટ્રપતિ હોય છે એ ખાસ યાદ રાખવાનું કે રાજ્યસભાના જે અધ્યક્ષ હોય છે એ હોદ્દાની રૂએ શું હોય છે? ઉપરાષ્ટ્રપતિ હોય છે. નાગરિક સંરક્ષણ ધારો 1955 શા માટે ઘડાયો હતો? શા માટે ઘડાયો હતો? અસ્પૃશ્યતા સંબંધી જે ગુનાઓ હોય છે એના આચરણના શિક્ષાપત્ર ગુના માટે જે છે એ નાગરિક સંરક્ષણ ધારો 1955 છે ઘડવામાં આવ્યો હતો. નાણાકીય કટોકટી કોણ જાહેર કરી શકે? તો કોણ જાહેર કરી શકે? રાષ્ટ્રપતિ જાહેર કરી શકે. ભારતમાં 73મો બંધારણીય સુધારો જે છે એ કયા વર્ષથી જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો? તો કયા વર્ષથી અમલમાં મૂકવામાં આવ્યો? વર્ષ 1993 થી જે છે એ અમલમાં મૂકવામાં આવ્યો. રાષ્ટ્રપતિ છે એ ક્રૂડ બિલ પાછું મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી? તો સંરક્ષણ બિલ, નાણાકીય બિલ કે કાયદાકીય બિલ? તો એબીસી 3માંથી એક પણ નહીં, મતલબ કે આ 3માંથી એક બિલ જે છે એ રાષ્ટ્રપતિ શું કરે છે? પાછું મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી. નેક્સ્ટ, લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે? તો ક્યાં લોકસભાનું છે કઈ બાબત પર આધિપત્ય છે? નાણાકીય બિલ ઉપર જે છે એ આધિપત્ય છે. રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે જે છે તેમને હોદ્દા માટે શપથ છે કોણ લેવડાવે છે? સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયમૂર્તિ હોય છે એ રાષ્ટ્રપતિને અનુચ્છેદ 60 પ્રમાણે જે છે એ હોદ્દા માટે શું કરે છે? શપથ લેવડાવે છે. રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્યના સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેમની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે. આ વિધાન છે એ કોનું છે? તો કોનું છે? કનૈયાલાલ મણેકલાલ મુનશી, તો કમા મુનશીનું છે. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા છે એ કોને છે? કોને છે? સંસદને છે. સંસદના કોઈ પણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે? શું આવશે જવાબમાં? સંસદ, વિધાનસભા કે સ્પીકર? તો સંસદ તો એક આવશે જ, તે વિધાનસભા પણ આવશે. તો સંસદના કોઈ પણ ગૃહમાં જે છે ને એ પ્રથમ મત ન આપી શકે એમાં કોણ આવશે? સંસદ અને વિધાનસભા. સ્પીકર છે એ આપી શકે, તો જવાબમાં ડી આવશે. દેહાત દંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ખાલી જગ્યાને હોય છે? તો એ તો દોસ્તો ખબર છે આપણને કે રાષ્ટ્રપતિ જે છે એને જે છે આ કોઈ પણને જે છે મૃત્યુદંડની સજા માફ કરવાની સત્તા છે એ રાષ્ટ્રપતિને છે એ આપવામાં આવેલી છે. અને અગાઉના વિડીયોમાં આપણે વિગતવાર આ ટોપિક ઉપર છે ડિસ્કસ કરેલી. વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે? તો કોણ બહાર પાડે છે? વિધાનસભા ચાલુ ન હોય ત્યારે રાજ્યપાલ છે વટહુકમ બહાર પાડી શકે છે. બંધારણના ક્યાં અનુચ્છેદ પ્રમાણે 14 વર્ષની નીચેના વયના બાળકને કારખાનામાં કામે રાખી શકાય નહીં? શું આવશે? અનુચ્છેદ 24. ભારતમાં એટર્ની જનરલની નિમણૂક માટે શું હોવું જરૂરી છે? તો શું હોવું જરૂરી છે? 5 વર્ષ વડી અદાલતના ન્યાયાધીશ, 10 વર્ષનો જિલ્લા અદાલતમાં વકીલાતનો અનુભવ, 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ. તો 5 વર્ષ વડી અદાલતના ન્યાયાધીશ, તો આ એક અનુભવ તો જે છે એ નિમણૂક ભારતના એટર્ની જનરલ માટે જરૂરી છે. એ સિવાય 10 વર્ષનો વડી અદાલતમાં વકીલાતનો અનુભવ પણ જે છે એ જરૂરી છે. જિલ્લા અદાલતનો જે છે વકીલાતનો અનુભવ છે એ ખોટું છે, તો એ અને સી બંને હોવા જોઈએ. નેક્સ્ટ, ભારતના બંધારણમાં
કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી? તો વિધાનસભાના અધ્યક્ષ, તો આ હોદ્દાનો ઉલ્લેખ તો કરવામાં આવેલો છે. રાજ્યપાલ, તો એનો પણ કરવામાં આવેલો છે. મુખ્યમંત્રી, તો એનો પણ કરવામાં આવેલો છે. નાયબ મુખ્યમંત્રી, તો આ નાયબ મુખ્યમંત્રીના હોદ્દાનો છે ઉલ્લેખ કરવામાં આવેલો નથી. તો જવાબ શું આવશે? ડી આવશે. નેક્સ્ટ, માહિતી અધિકાર ધારો ભારતની સંસદે છે એ ક્યારે પસાર કર્યો હતો? તો ક્યારે પસાર કર્યો હતો? તારીખ 15/6/2005 ના રોજ છે એ પસાર કર્યો હતો. ભારતીય બંધારણની 370મી કલમ છે એ કોના દ્વારા તૈયાર કરવામાં આવે? તો ભારતીય બંધારણની 370મી કલમ છે કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ? એન ગોપાલ સ્વામી અયંગર દ્વારા છે એ તૈયાર કરવામાં આવેલ હતી. હવે દોસ્તો, જીપીએસસી ક્લાસ 1 નું જે 2016 નું જે પ્રશ્નપત્ર લેવાયું હતું એની અંદરના બંધારણના પ્રશ્નો આપણે જોઈએ. તો પ્રશ્ન હતો, લોકસભામાં ખાતરી સમિતિ કોને જવાબદાર છે? કોને જવાબદાર છે? લોકસભાના અધ્યક્ષને છે એ જવાબદાર છે. રાજ્યોમાં હિસાબોનું અન્વેષણ જે છે એ કયા વિષયની યાદીમાં છે એ આવે છે? તો કયા વિષયની યાદીમાં આવશે? સંઘ યાદીમાં છે એ આવે છે. નીચેનામાંથી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાના વિધેયક રાજ્યસભામાં રજૂ નહીં થઈ શકે? તો 109(1). ભારતમાં નીચેનામાંથી કયો ખર્ચ બિનમતપાત્ર જે છે એ ખર્ચ નથી? વડાપ્રધાનનો પગાર અને ભથ્થા જે છે એ ભારતમાં નીચેનામાંથી છે એ બિનમતપાત્ર જે છે એ ખર્ચ નથી. ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદથી રાજ્યમાં મંત્રીઓની સંખ્યા ઉપર નિયંત્રણ મૂકવામાં આવ્યું છે? તો અનુચ્છેદ 163(1)(ક). નીચેનામાંથી કયા રાજ્યમાં એક સમયે મંત્રીમંડળમાં છે 93 મંત્રીઓ હતા? તો ઉત્તર પ્રદેશમાં. ભારતમાં બંધારણને અપનાવતી વખતે નીચેના પૈકી કયો પ્રાંત, પ્રદેશ, ભાગ, સીમા છે એ હતો? તો કચ્છ. એક જ વ્યક્તિની 2 કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી ક્યાં સંવિધાન સંશોધન અધિનિયમથી છે એ કરવામાં આવેલ છે? દોસ્તો, 7મો સુધારો જે થયો એનાથી જે છે એ એક જ વ્યક્તિની 2 કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે છે નિમણૂક થઈ શકે છે. જો એવો પ્રશ્ન ઉદ્ભવે કે વિધેયક નાણાકીય છે એ કેમ, તો આ પ્રશ્ન છે એ કોણ સુનિશ્ચિત છે એ કરશે? તો કોણ સુનિશ્ચિત કરશે? લોકસભાના જે દોસ્તો અધ્યક્ષ છે એ શું કરશે? એ વિધેયક છે એ કોઈ પણ બિલ છે એ નાણાકીય છે કે નહીં નક્કી કરશે. તો દોસ્તો, આપણે અગાઉ હમણાં જોયું કે કોઈ પણ નાણાકીય બિલ છે એની ઉપર આધિપત્ય કોનું છે? લોકસભાનું છે. અને લોકસભાના અધ્યક્ષ છે એ નક્કી કરે છે કે વિધેયક છે એ નાણાકીય છે કે કેમ. પ્રવર્તમાન મત વિસ્તાર સીમાંકન પ્રમાણે લોકસભા સામાન્ય ચૂંટણી સૌપ્રથમ ક્યારે યોજાઈ હતી? ક્યારે યોજાઈ હતી? વર્ષ 2009 ની અંદર. કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં વિનિયોગ વિધેયકની છે એ જોગવાઈ કરવામાં આવેલ છે? તો અનુચ્છેદ 114. એવી દરખાસ્ત કે જેના વડે માંગણીની રકમનો ઘટાડો ₹1 ફક્ત કરવામાં આવે તો તેને શું કહે છે? તો એને શું કહે છે? નીતિ કાપ દરખાસ્ત છે એ કહે છે. ભારતના બંધારણની નીચેના પૈકી કઈ યાદીની 20મી નોંધ આર્થિક અને સામાજિક આયોજન છે? શું આવશે જવાબમાં? સમવર્તી યાદી. નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જે છે જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓમાં આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે? શું આવશે જવાબમાં? અનુચ્છેદ 243(z)(d). રાજ્યપાલના વળતરો અને ભથ્થા નીચેના પૈકી શેમાં ઉધારવામાં આવે છે? તો દોસ્તો, રાજ્યપાલના જે વળતરો હોય છે અને એના જે ભથ્થા હોય છે, એના જે પગાર હોય છે એ જે તે રાજ્યનું જે એકત્રિત ફંડ હોય છે જેને કોન્સોલિડેટેડ ફંડ કહે છે, તો એની અંદર છે એ ઉધારવામાં આવે છે. નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ બાબતે છે? તો અનુચ્છેદ 308 થી 323. 1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા ભારતીય વન સેવા જે છે એ ઊભી કરવામાં આવી છે? તો 1966 ની અંદર જે છે એ દોસ્તો જે છે એ IFS, જેને આપણે ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ કહીએ છીએ, એ સેવા છે એ ઊભી કરવામાં આવી છે. પંચાયતી રાજ વ્યવસ્થામાં આદિવાસી બહુલ વિસ્તારો માટે શી જોગવાઈ છે? તો આદિવાસી પ્રમુખની જોગવાઈ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો કર સુધારો ભારતમાં સૌથી તાજેતરનો ગણી શકાય? તો દોસ્તો, જીએસટી બિલ આપણને ખબર જ છે એ જે છે એ સૌથી તાજેતરનો છે એ ભારતમાં સુધારો ગણી શકાય, જેને આપણે વસ્તુ અને સેવા કર બિલ છે એ કહીએ છીએ. તો દોસ્તો, થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયો જો તમને ગમ્યો હોય અને જો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ખાસ તમારા દોસ્તો સાથે જે છે એ વિડીયો શેર કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.